સલાબતપુરા કોયલી ખાડી જન્નતી બાગ પાસે આવેલ મંદિર મહોલ્લામાં રહેતી બે બાળકોની માતાએ પ્રેમી સાથે સંબંધ તોડી નાખતા હતાશ થયેલા માથાભારે પ્રેમીએ અન્ય મળતિયાઓ સાથે મળીને પ્રેમિકા ઉપર મોડી રાત્રે જ્વલંત પદાર્થ ફેંકતા ગંભીર રીતે દાઝેલી પરિણીતાનું મોત નીપજ્યું હતું। સલાબતપુરા કોયલી ખાડી જન્નતી બાગ પાસે આવેલ મંદિર મહોલ્લામાં રહેતી હેમુબેન અને તેનો પતિ બંને સાથે મળીને બોબિન મશીનના કારખાનામાં કામ કરતા હતા। જોકે હેમુબેનની સ્થાનિક માથાભારે અસલમ નામના યુવાન સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો, પરંતુ પરિવારજનો અને સ્થાનિકોએ હેમુબેનને તેના બે બાળકો અને પતિ અંગે સમજાવતા તેણીએ માથાભારે અસલમ સાથે સંબંધ તોડી નાખ્યા હતા। જેથી અકળાયેલા અસલમે બે વાર હેમુબેનને સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જોકે તેમ છતાં હેમુબેને સંબંધ નહીં રાખતા ગુરુવારે મોડી રાત્રે અસલમે તેના બે મળતિયાઓ હરકત અને વિમલ સાથે મળીને હેમુબેનના ઘરે પહોંચી જઈ તેણી ઉપર જ્વલનશીલ પદાર્થ નાખી ભાગી છૂટ્યા હતા। જોકે હેમુબેનનો અવાજ સાંભળી દોડી આવેલા પાડોશીઓ અને સ્થાનિકોએ તેણીને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં ખસેડાઈ હતી। જોકે થોડા સમયમાં તેણીનું મોત નીપજ્યું હતું। ચંદુ રાઠોડ શું થઈ ગયું રાતના 2 વાગ્યા હતા તે દોડના કે બેના ગાળામાં હવે આ છોકરી જે છે હેમુબેન તે બહુ જોરથી ચિલ્લાઈ। મેં આ ઘરમાં રહું છું, અવાજ સાંભળીને અહીંયા આવ્યો ને અહીંયા જોયું તો આખા બરા શરીર પર એના તેજાબ જેવું કંઈ પડ્યું હતું ને બીજી વાત એ છે કે એની આંખોમાં કંઈ દેખાતું નહીં હતું। અમે બહાર ગયા કે ભાઈ શું થયું તો એ અસલમ નામનો એક વ્યક્તિ છે મોહલ્લામાં ને એક આપણે વિમલ ને સરફરાજ, આ 3 છોકરાઓ તેજાબ એના ઉપર લાગ્યું છે એવું કહેતી હતી ને એ પછી અમે 108ને ફોન કર્યો। 108 આવી ઈસ્મીમેર મેડિકલ કોલેજમાં લઈને ગયા ને પછી અડધો કલાકમાં તેમની ડેથ થઈ ગઈ। પછી એમના 2 બાળક છે, એક બાબુ અને રાજ, 8 વર્ષનો અને 9 વર્ષનો, તે બેંડા હજુ દાખલ છે। એમને બહુ વધારે એસિડ પડ્યું છે લોકોનો ને એની જે સાસુ છે કૌશલ્યાબેન તેને બી બધું એટલે ઘરમાં બધા સૂતેલા હતા? બધા સૂતેલા હતા। આ લોકોને કોઈ જોયા? હા જોયા ને, એમનો જે છોકરો છે બાબુ તે બધાને જોયા, ત્રણે અને હેમુબેને જોયા હતા। શું કારણ હતું આ કારણ એવું હતું કે ભાઈ હેમુબેન એ છોકરા તે બોલતી હતી તો હવે છોકરાએ આના પછાડી હાથ ધોઈને લાગી ગઈ કે ભાઈ તું મારા તે બોલ ને હેમુબેન છોડી દીધો તો એમ કે મારા વરને પોયરાઓતે રહેવું છે, બરાબર। તો એ સુધરી ગઈ હતી, પણ એ બાવજૂદ બી પેલો જે અસલમ છે તે એમ કહેતો હતો કે તું મારા હાથે નહીં બોલે તો મેં તને જાનથી મારી દેવા। 2 થી 3 વાર એવું બોલ્યો ને બીજી વાત કે એ 2 પોયરા છે તે એક સદ્દામ ને આપણે વિમલ સરફરાજ એ લોકોને કહે કે તું બિંદાસ એમ કે આ લોકોને માર ને એમ કે છોડાવવામાં મારા ભાઈ ને મારા પપ્પા લોકો છોડાવી લેશે તમને ને મારે। ત્યારે હાલ તો હત્યાનો બનાવ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી માથાભારે અસલમ સહિત 3 આરોપીઓની અટક કરી હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે। ત્યારે આ અંગે વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।